ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે વીજળી કંપનીના હિસાબોમાં દાખલા નંબર 17 જે છે આપણો યશ વીજ કંપની કરીને છે, જેમાં આપણે ખાલી નફા નુકસાનનું જ પત્રક આપણે તૈયાર કરવાનું છે, તેના વિશે આપણે માહિતી મેળવીશું। તમે પ્લીઝ આખા દાખલાની રકમને નોટ ડાઉન કરી લો। જ્યાં પણ હોય તમને ક્વેરી ત્યાં તમે મને મેસેજ કરી શકો છો, યા તો સ્ક્રીનશોટ પાડી લો યા તો તમે નોટ કરી લો। આખો દાખલો તમે જોઈ શકો છો। યશ વીજ કંપની કરીને છે અને જેની બુકમાં પણ છે એ ખોલીને રાખો। ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ। આપણે બધાની આની અલગ અલગ ઇન્ફોર્મેશન કરવી પડશે। જાળવણી વિભાગના ઇજનેરનો પગાર છે, વિતરણ વિભાગના એટલે ઇજનેર એટલે કર્મચારી કલ્યાણના આપણે બધાના સ્પેસિફિક અલગ અલગ કરવા પડશે। ચલો આપણે બનાવતા જઈએ। સૌ પ્રથમ પગાર છે એટલે ક્યાં આવે? કર્મચારી કલ્યાણ। તમારે નોંધ દઈ દેવાની, આમાં આ વસ્તુ આવશે। ચલો સૌ પ્રથમ છે જાળવણી વિભાગના ઇજનેરનો પગાર। જાળવણી વિભાગ પગાર કેટલો છે? 1,44,000। ત્યારબાદ છે વિતરણ વિભાગના ઇજનેરનો પગાર। વિતરણ વિભાગના છે એટલે ઈ પણ એમાં જ આવશે તમારું। કેટલા છે? 1,08,000। ત્યારબાદ છે મિલકતનો ઘસારો અને માંડ, ઈ ડાયરેક્ટ જ આપેલું છે તો ડાયરેક્ટ લખી નાખીએ। કેટલું આપેલું છે આપણને? 4,45,800 ડાયરેક્ટ આપેલું છે। ત્યારબાદ ખરીદી, તો ખરીદી ડાયરેક્ટ લખી નાખીએ। ખરીદી, ચલો શેની ખરીદી કીધી છે? પાવરની ખરીદી। પાવરની ખરીદી 7,66,200। ત્યારબાદ છે ટ્રાન્સફોર્મ્સ અને સમારકામના ખર્ચા, તો આ ક્યાં આવે છે? અન્ય ખર્ચામાં। નીચે નોટ ડાઉન કરી દઉં છું, અન્ય ખર્ચા સમારકામ કેટલા છે? 63,000। ત્યારબાદ છે ગાલ ખાતે, એ પણ એમાં જ આવશે। કેટલા નહીં છે? 45,000। ત્યારબાદ છે પરચુરણ આવકો, પરચુરણ આવકો એટલે તો ડાયરેક્ટ જ આપણી થઈ ગઈ અન્ય આવક, તો અન્ય આવકમાં ડાયરેક્ટ લખી નાખીએ પરચુરણ 12,000। ચલો ત્યારબાદ ગ્રેજ્યુઇટી, તો ગ્રેજ્યુઇટી પણ શેમાં મળે તમને? કોને મળે ગ્રેજ્યુઇટી? કર્મચારીને, એટલે કર્મચારીમાં લખીએ ગ્રેજ્યુઇટી કેટલાની છે? 1,80,000। ચલો ત્યારબાદ જાહેર દીવાબત્તીનું સમારકામ અન્ય ખર્ચામાં, જાહેર દીવાબત્તી કેટલાના છે? જાહેર દીવાબત્તીનું 1,18,800 કેટલું છે? 1,18,800। ત્યારબાદ છે ચાલક બળના હેતુ માટે વીજળીનું વેચાણ, વેચાણ કર્યું તો ધંધાની આવક થઈ ગઈ, ચલો અહીંયા લખી નાખીએ ધંધાની આવકો। કોની છે આ? ચાલક બળના હેતુ માટે, ચાલક બળના હેતુ માટે વેચાણ કેટલાનું કર્યું છે? 22,80,000। ત્યારબાદ છે કાનૂની ખર્ચા એટલે અન્ય ખર્ચા, કેટલા છે કાનૂની ખર્ચા? 90,000। ત્યારબાદ છે ઓડિટ ફી 72,000, એ પણ ક્યાં આવે છે? અન્ય ખર્ચામાં। ત્યારબાદ છે સ્ટાફ કલ્યાણ ખર્ચ, એ પણ ક્યાં આવે? સ્ટાફ કલ્યાણ છે તો કલ્યાણ ખર્ચમાં જ આવશે એ સ્ટાફ કલ્યાણ ખર્ચ। કેટલાનું છે સ્ટાફ કલ્યાણ ખર્ચ? 5,82,000। ત્યારબાદ કરવેરાની જોગવાઈ, તો લાસ્ટમાં આવે 3,60,000 કરવેરા જોગવાઈ 3,60,000। આમાં જો તમને એન્ટ્રીઓ મારતા આવડી જશે તો ફટાફટ દાખલો સોલ્વ થઈ જશે। ભાડું ચૂકવ્યું છે તો ક્યાં આવે? ભાડું ચૂકવ્યું એટલે અન્ય ખર્ચા, ભાડું ચૂકવ્યું 5,10,000। ચલો ત્યારબાદ દીવાબત્તીનું વેચાણ, ચલો અન્ય આવક દીવાબત્તી વેચાણ કેટલાનું છે? દીવાબત્તીનું વેચાણ 18,00,000। ત્યારબાદ વીજ સલામતી સંરક્ષણ નિભાવ ખર્ચ અન્ય ખર્ચા,
વીજ સલામતી સંરક્ષણ ખર્ચ કેટલાનું છે? 3 લાખ. ચલો ત્યારબાદ વીજ વેચાણની સબસિડી મળી એટલે એ પણ આપણી શું થઈ? અન્ય આવક થઈ. અથવા તમે આમાં પણ લખી શકો ધંધાની આવક સમજે સબસિડી એના માટે જ આવે. કેટલાની મળી સબસિડી? 30,000ની. ચલો ત્યારબાદ વહીવટી સ્ટાફના પગાર ભથ્થા બધા ક્યાં આવે છે? આપણા કર્મચારી કલ્યાણમાં ખર્ચા. તો લખી નાખીએ એમાં 14,40,000. 14,40,000. ચલો ત્યારબાદ મીટર્સ ભાડું. મીટર્સનું ભાડું છે એ પણ આપણી આવક થશે. કેટલાની છે? 48,000. ચલો ત્યારબાદ બેંક ચાર્જીસ. તો બેંક ચાર્જીસ હોય એ આપણે શું કરવું પડે? એક જાતનું આપણા ચૂકવણી કરવી પડે. તો એ નાણાકીયમાં આવશે આપણું. ચલો અહીંયા બનાવી નાખું છું નાણાકીય. વ્યાજ કે ચાર્જીસ એ બધું એમાં આવશે. બેંક ચાર્જીસ કેટલું છે? 15,000. ચલો ત્યારબાદ ખાસ કરાર હેઠું માટે વીજળીનું વેચાણ. ખાસ કરાર એ પણ ક્યાં આવશે આમાં? ખાસ કરાર કેટલાનું છે? 9 લાખ. ચલો ત્યારબાદ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ નહીં પણ એમાં જ આવશે ગુજરાત વેચાણ. હું શોર્ટ ફોર્મમાં લખું છું જેથી તમારો ટાઈમ બચે. ત્યારબાદ રિએક્ટિવ એનર્જી. રિએક્ટિવ એટલે પાછું ખરીદો છો તમે, તો ક્યાં આવશે? ખરીદીમાં. રિએક્ટિવ કેમ કે રિએક્ટિવ કરાવો છો તમે, પાછું એક્ટિવ કરાવો છો એને. ચલો ત્યારબાદ ટર્મ લોનનું ચૂકવેલ વ્યાજ. ચૂકવેલ વ્યાજ ક્યાં આવે? નાણાકીયમાં. ચૂકવેલ વ્યાજ 66,000. ચલો એના સિવાય હવે કોઈ ઇન્ફોર્મેશન આપણી છે નહીં. બધાના સરવાળા મારી દઈએ આપણે. 1,44,000, 1,08,000, 1,80,000, 5,82,000, 14,40,000. કેટલા આવશે? 24,54,000. ચલો ખરીદીમાં 7,66,200 પ્લસ 3 લાખ એટલે આવશે 10,66,200. ત્યારબાદ અન્ય 63,000 પ્લસ 45,000 પ્લસ 1,18,800 પ્લસ 90,000 પ્લસ 72,000 પ્લસ 10,000 પ્લસ 3 લાખ એટલે આવશે 11,98,800. ચલો ત્યારબાદ આવકો 22,80,000, 18,30,000, 48,000, 9 લાખ અને 18 લાખ એટલે આવશે 68,58,000. ત્યારબાદ 15,000 પ્લસ 66,000, 81,000. ચલો આ બધાની આપણે એન્ટ્રીમાં મારી દઈએ. આના પછીના લેક્ચર હશે જેમાં આપણે ખાલી પાકું સરવૈયું જ બનાવશું. ચલો અહીંયા આવશે 68,58,000. પછી ખરીદીમાં આપણી આવશે 10,66,200. પછી આવશે કર્મચારીમાં 24,54,000. ત્યારબાદ આવશે નાણાકીયમાં 81,000 અને અન્યમાં આવશે 11,98,800. ક્લિયર? ચલો હવે કરી નાખીએ. 68,58,000 પ્લસ 12,000 આવશે 68,70,000. 68,70,000. ત્યારબાદ 10,66,200 પ્લસ 24,54,000 પ્લસ 81,000 પ્લસ 4,58,000 પ્લસ 11,58,800 એટલે આવશે 52,45,800. માઇનસ કરી દઈએ આપણે 68,70,000 એટલે કેટલા આવશે? 16,24,200. કેટલા આવે છે? 16,24,200. એમાંથી માઇનસ કરીએ 3,60,000 એટલે કેટલું આવશે? 12,64,200. આ આપણો લાસ્ટ આન્સર થાય. ચલો ચેક કરી લઈએ એક વખત. નું ખાતાની
બાકી 12,64,200 સેમ આપણો આન્સર આવી જાય છે. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.